કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12માં અગત્યનો વિષય નામાના મૂળ તત્વો, અને અત્યાર સુધી આપણે વિડીયો લેક્ચર દ્વારા 4-5 ચેપ્ટર શીખી ચૂક્યા છીએ. એટલે કે ભાગીદારના પ્રવેશ સુધી આપણે ભણી ચૂક્યા છીએ. અને હવે આપણે શીખીશું પ્રકરણ નંબર 6, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. હવે આ ચેપ્ટરનું આપણે જો ભારણ વિચારીએ તો 8 માર્કનો એક દાખલો ઈ સેક્શનમાં પૂછાવાનો છે. આ કમ્પલસરી છે. 8 માર્કનો એક દાખલો ઈ સેક્શનમાં પૂછાશે. પછી 2 વિકલ્પ પૂછાશે, એટલે 2 માર્ક એના થયા, 8 માર્ક એના, અને એક પ્રશ્ન પૂછાશે. કુલ 11 માર્કનું આનું ભારણ છે. એટલે 11 માર્ક આ ચેપ્ટરમાંથી તમારે બોર્ડમાં પૂછાવાના છે. તો એ ચેપ્ટરનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટર શું કહેવા માગે છે. આ ચેપ્ટરનો અર્થ એવો થાય કે ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો છે તેમાંથી કોઈક એક ભાગીદાર કે એક કરતાં વધારે ભાગીદાર કોઈક કારણસર પેઢી છોડીને જતા હશે, અથવા કોઈક વ્યક્તિનું મૃત્યુ થતું હશે. તો હવે એ પ્રશ્ન ઊભો થાય કે જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય છે ત્યારે પેઢીમાં કયા પ્રકારના નાણાકીય વ્યવહારો બને છે અને શું પ્રક્રિયા કરવામાં આવે છે, અથવા તે મૃત્યુ પામે તો પછી તેના વારસદારને આપણે પેઢીમાંથી શું લાભ આપવાના છે. તો આ તમામ પ્રકારની ગણતરીનો અભ્યાસ તમારે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌથી પહેલો મુદ્દો આવે પાઘડીનો. જ્યારે કોઈ નવો ભાગીદાર આવે છે ત્યારે આપણે પાઘડીની ગણતરી કરી છે. તો જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ થાય ત્યારે પણ તમારે પાઘડી ગણવી પડે, કારણ કે પેઢીમાં વિકાસ કરવા માટે તે વ્યક્તિએ ઘણી બધી પોતાનું યોગદાન આપેલું હશે. તે યોગદાનમાંથી તેને આપણે ભાગ આપવો પડે. તો પાઘડીની ગણતરી થાય, એટલે કે નવી પાઘડી ગણાય. અને આ નવી પાઘડીમાં નિવૃત્ત થતા ભાગીદારને તમારે ભાગ આપવો પડે. હવે એ ભાગ કોણ આપશે? તો ભાગીદારો જે જૂના ધંધાકીય એકમમાં છે, જે વધેલા છે. ધારો કે 3 ભાગીદારો છે, તેમાંથી એક ભાગીદાર છૂટો થયો, તો હવે 2 ભાગીદારો રહ્યા. એ જૂના ભાગીદારો આ નિવૃત્ત થતા ભાગીદારને ભાગ આપશે. પછી પ્રશ્ન ઊભો થાય કે તે કયા પ્રમાણમાં આપશે? તો તેમને જે લાભ થાય એ લાભના પ્રમાણમાં આપશે. ધારો કે આપણે વિચારીએ કે 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ. ઉદાહરણ પર ધ્યાન આપજો. 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ, અને પેઢીનો 300 રૂપિયા નફો 3 ભાગીદારો સરખા ભાગે વહેંચે છે. તો દરેક ભાગીદારને 100 રૂપિયા નફો ભાગમાં આવતો હશે. હવે કોઈક કારણસર એક વ્યક્તિ એક્સ નામનો ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય છે. તો હવે ભાગીદારો વધ્યા વાય અને ઝેડ, અને પેઢીમાં નફો છે 300 રૂપિયા. તો બંને વચ્ચે જો સરખા ભાગે આપણે એ 300 રૂપિયા વહેંચીએ તો દરેકના ભાગે 150 આવે છે. એનો મતલબ કે વાય અને ઝેડને 50 રૂપિયા ફાયદો થાય છે. તો જે વ્યક્તિ પેઢીમાંથી છૂટો થાય છે, એટલે કે એક્સ નામનો ભાગીદાર જ્યારે ધંધામાંથી છૂટો થાય છે ત્યારે એને જે રકમ આપવાની છે તે વાય અને ઝેડ આપશે 50 રૂપિયાના પ્રમાણમાં. તો આ એક સાદી સમજણ તમારે પાઘડીની થશે. એનો મતલબ કે હવે આપણે નિવૃત્તિમાં લાભનું પ્રમાણ શોધવું પડશે. અને લાભનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર તમને બધાને ખબર છે, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. એટલે કે નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરો એટલે તમને લાભનું પ્રમાણ મળે. મિત્રો, પહેલાં આપણે આ ચેપ્ટરમાંથી નવું પ્રમાણ શોધવા માટેના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું. 4 ખાના તમારે મોટા દાખલા માટે આમાં બનાવવાના છે, જેનો આપણે અભ્યાસ ચેપ્ટરોમાં પાછળથી કરીશું, કારણ કે અત્યારે શરૂઆતમાં આપણે ટૂંકા દાખલા, નવું પ્રમાણ શોધવાના, પાઘડીને લગતી આમનોંધના, એ બધા દાખલા આપણે સોલ્વ કરવાના છે. ત્યાર પછી જ્યારે મોટા દાખલા આવશે ત્યારે આપણે તમને કહીશું કે કયા કયા ખાના આ ચેપ્ટરમાં દાખલો ગણવા માટે બને છે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 264 છે. તેમાં ત્રીજો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોમાં નવું નફા નુકસાનનું પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કરો.
મિત્રો, તમારે લાભના પ્રમાણની ગણતરી કરવાની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટેની ગણતરી આપણે અત્યારે હાલ શીખવાના છીએ. તો જુઓ, બહુ સરળ છે, સમજણ પડે એવી છે. દાખલા નંબર 3 અને એનો પહેલો દાખલો. 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ, જેમનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ 5, 3 અને 2, આ 3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા 3 ભાગીદારો છે. આગળ એવું કહ્યું છે કે ઝેડ નિવૃત્ત થાય છે, એટલે પેઢીમાંથી ઝેડ નિવૃત્ત થાય છે. તો વધેલા ભાગીદારોનું નામ છે એક્સ અને વાય, અને તેમનું નફા નુકસાનનું પ્રમાણ છે 5:3. બહુ સિમ્પલ છે, જે વધ્યું છે તે નફા નુકસાનનું પ્રમાણ છે. પ્રવેશના જેમ આપણે આમાં કોઈ ગણતરી કરીને ગણતરીમાંથી નવું પ્રમાણ શોધવાનું નથી. જે પ્રમાણ વધે છે તે જ પ્રમાણ તમારું નવું પ્રમાણ ગણવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે પહેલો દાખલો પૂરો થયો. બીજો દાખલો વિચારીએ, ધ્યાન આપજો. 3 ભાગીદારો છે, એ, બી અને સી. 1/2, 1/3 અને 1/6, એટલે 1/2, 1/3 અને 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ પ્રમાણ જ સરખું નથી. સીમાં ભાગાકારમાં 6 છે, બીમાં ભાગાકારમાં 3 છે અને એમાં ભાગાકારમાં 2 છે. તો સૌથી પહેલાં લસા લઈને સરખી કિંમત આપણે લાવવી પડે, જે 6 હોઈ શકે. તો આને આપણે 3 વડે ગુણીએ, એટલે 3 × 2 6 અને 3 × 1 3. આને આપણે 2 વડે ગુણીએ તો 2 × 3 6 અને 2 × 1 2, અને આ તો 1/6 છે જ. એટલે હવે નફા નુકસાનનું પ્રમાણ આવે છે 3:2:1. આ નફા નુકસાનનું પ્રમાણ થયું. એટલે આપણે અહીંયા અલગથી લખ્યું એ, બી અને સી નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. પછી આપણે પહેલો પ્રશ્ન એમાં લખ્યું છે અમાં, જો એ નિવૃત્ત થાય તો વધેલા ભાગીદારોના નામ છે બી અને સી, અને તેમનું પ્રમાણ છે 2:1. તો આ પહેલો જવાબ છે. પછી લખ્યું છે બી નિવૃત્ત થાય તો વધેલા ભાગીદારો છે એ અને સી, અને તેમનું પ્રમાણ છે 3:1. અને જો સી નિવૃત્ત થાય એવું લખેલું છે તો વધેલા ભાગીદારો છે એ અને બી, અને તેમનું પ્રમાણ 3:2. તો 3 જવાબ આપણને આના ઉપરથી સરળતાથી મળે છે. બધા દાખલા આટલા સરળ નથી. હવે જુઓ ગણતરીમાં ત્રીજો દાખલો વિચારીએ. પી, ક્યુ અને આર 40%, 20% અને 40%. એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ 4:2:4. 4:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. હવે આપણે ટોટલ કરીએ તો 4 ને 2 6 ને 4 10, એટલે 4 10, 2 10, 4 10. આ તેમનું નફા નુકસાનનું પ્રમાણ છે. હવે એવું લખ્યું છે ક્યુ નિવૃત્ત થાય છે, એટલે ક્યુ નામનો ભાગીદાર ધંધામાંથી છૂટો થાય છે. ક્યુના નફામાંથી, એટલે ક્યુનો જે નફો છે તેમાંથી 3/20 ભાગ પીને મળે છે, એટલે 3/20 ભાગ પીને મળે છે. અને ક્યુના નફામાંથી 1/20 ભાગ આરને મળે છે. એટલે કે ક્યુના ભાગને 2 ટુકડામાં વહેંચ્યા, એક ટુકડો પીને મળે છે અને એક ટુકડો આરને મળે છે. તો હવે એક નવું સૂત્ર તમારું થશે, લાભનું સૂત્ર બરાબર ભાગીદારને મળતું જૂનું પ્રમાણ વત્તા તેને મળતો લાભ, ભાગ કે લાભ કહી શકાય. તો ભાગીદારનું જૂનું પ્રમાણ અથવા તેને મળતો ભાગ અથવા તેને મળતો લાભ. તો ક્યુમાંથી પીને ભાગ મળે છે અને ક્યુમાંથી આરને ભાગ મળે છે. એટલે આપણે પી અને આરનું નવું પ્રમાણ શોધી શકીશું. પીની વાત કરીએ તો પીને પહેલાં 4/10 મળતા હતા, અને એમાં 3/20 ઉમેરાય છે. તો 4/10 વત્તા 3/20. હવે અહીંયા લસા લઈએ તો 10 છે, તો એને 20માં ફેરવવા માટે 2 વડે ગુણવા પડે. તો 2 × 10 20 અને 2 × 4 8. 8 20 વત્તા 3 20, એટલે એનું પ્રમાણ આવ્યું 11 20. બહુ સરળતાથી તમે સમજી શક્યા હશો કે 20 અહીંયા છે ભાગાકારમાં, તો આ 10ને આપણે 20માં ફેરવવા પડે. તો 20માં ફેરવવા પડે એટલે 2 વડે ગુણવા પડે. તો 2 × 4 8, 2 × 10 20, અને આ છે 3 20. એટલે 8 વત્તા 3
એટલે ટોટલ આવ્યું 11 20. હવે આપણે આરની વાત કરીએ તો આરને પહેલાં 4 10 ભાગ મળતો હતો, 4 10 ભાગ, અને એમાં 1/20 ભાગ ઉમેરાય છે. 4 10 પહેલાં મળતા હતા અને 1/20 એમાં ઉમેરાય છે ક્યુનો ભાગ. હવે આપણે ફરીથી લસા લઈએ તો અહીંયા 10 ને 20માં ફેરવવા પડે એટલે 2 વડે ગુણવા પડે. તો 2ને અહીંયા ઉપર ગુણીએ તો ઉપર નીચે બંને ગુણવા પડે, એ ગણિતનો નિયમ છે. તો 2 × 4 8, 2 × 10 20, એટલે એ આવ્યું 8/20 અને 1/20 એમાં ઉમેરાય છે. તો 8/20 વત્તા 1/20 એટલે એનું પ્રમાણ આવ્યું 9/20. તો આ પીનું પ્રમાણ છે 11/20, આરનું પ્રમાણ છે 9/20, એટલે પી અને આરનું 9 પ્રમાણ 11/9 થશે. અને ટોટલ તમે જુઓ તો 11 + 9 20 થાય, 20/20, એટલે કે 1 રૂપિયાની વહેંચણી તમે કરેલી છે. હંમેશા નવું પ્રમાણ શોધો ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઉપર નીચેનો સરવાળો તમારો સરખો આવવો જોઈએ. સરખો આવશે તો એનો મતલબ કે તમારો જવાબ સાચો છે. તો 11 + 9 20 થયા, ભાગાકારમાં પણ 20 છે, એટલે તમારો જવાબ સાચો છે. તો આ પ્રમાણે તમારો ત્રીજો દાખલો પૂરો થયો. હવે ચોથો દાખલો વિચારીએ. ચોથો દાખલો છે, ભાગીદારોના નામ છે એમ, એન અને ઓ. એમ, એન, ઓ 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. 3/2/1 એટલે ટોટલ થયું 3 + 2 5 અને 1 6, 3/6, 2/6 અને 1/6. એમ નિવૃત્ત થાય છે, એમ નિવૃત્ત થાય છે. હવે એવું લખ્યું છે એમના ભાગમાંથી, એટલે એમનો જે ભાગ છે તેમાંથી 1/10 ભાગ એનને મળે છે. એટલે 1/10 ભાગ એનને મળે છે અને બાકીનો ભાગ ઓને મળે છે. તો બાકીનો ભાગ આપણે પહેલાં શોધવો પડશે. આપણે પહેલાં શું કરવાનું, એમમાંથી 1/10 ભાગ એનનો આપણે આપી દેવાનો છે અને બાકીનો ભાગ ઓને મળે છે. તો કઈ રીતે શોધાશે? તો એમમાંથી એનને મળતો ભાગ બાદ કરીએ તો બાકીનો ભાગ ઓને મળે છે તે મળશે. એટલે આપણે અહીંયા ગણતરી કરીએ ઓને એમમાંથી મળતો ભાગ. તો 3/6 ભાગ હતો એમનો, એમાંથી 1/10 ભાગ આપણે એમને આપી દેવાનો છે. તો 3/6 - 1/10. હવે લસા લેવો પડશે કારણ કે બાદબાકી હોય કે સરવાળો, છેદ સરખો હોવો જરૂરી છે. અહીંયા 6 છે અને અહીંયા 10 છે, તો લસા 60 લઈ શકાય. તો 6ને 10 વડે ગુણીએ તો 10 × 6 60, તો 10 × 3 30, 10 × 6 60, તો 6 × 1 6, તો 30માંથી 6 બાદ કરીએ એટલે વધેલો ભાગ 24/60 આવે. અને આ 24/60 ભાગ એ ઓને મળે છે, એટલે આપણે ઓનો ભાગ શોધી લીધો. હવે જે ભાગ મળે છે તે આપણે તેમાં ઉમેરી દઈએ એટલે એન અને ઓનું નવું પ્રમાણ મળશે. તો હવે એનને પહેલાં 2/6 ભાગ મળતા હતા, 2/6 ભાગ મળતા હતા, જે અહીંયા લખ્યા કે 2/6 ભાગ મળતા હતા, એમાં 1/10 ભાગ ઉમેરાય છે, તો વત્તા 1/10. તો હવે અહીંયા 6 છે, અહીંયા 10 છે, લસા 60 લેવો પડશે. તો 6 × 10 60, 10 × 2 20, એટલે પહેલાં આવ્યા 20/60 અને એમાં 10 × 6 60, 6 × 6, એટલે 20 + 6, એનનું પ્રમાણ આવ્યું 26/60. એટલે એનું પ્રમાણ 26/60 આવ્યું. હવે ઓની વાત કરીએ તો ઓને પહેલાં 1/6 ભાગ મળતો હતો અને આપણે 24/60 ભાગ એમાં શોધ્યો કે જે વધે છે. તો 1/6 વત્તા 24/60, એટલે ગણતરી થશે 1/6 વત્તા 24/60. હવે અહીંયા પણ લસા લેવો પડે. દરેક દાખલાઓ લસા ઉપર આધારિત છે અને જો લસા લેતા તમને આવડી ગયું છે તો દાખલાઓમાં ખૂબ સરળતા છે. તો 6 × 10 60, 10 × 1 10 અને 60 24 60 તો છે. તો 10 વત્તા 24 એટલે એની રકમ આવી 34/60. એટલે 26/60 એ એનનું પ્રમાણ છે, 34/60 એ ઓનું પ્રમાણ છે. તો બે ભાગીદારોના નામ આપણે લખીએ તો એમ અને ઓ.
26/34. હવે આ લખો તોય જવાબ છે. અને જો તમારે આનાથી અડધું પ્રમાણ કરીને નાનું લખવું છે તો અડધું થઈ શકે એવું છે. 26ના અડધા 13 અને 34ના અડધા 17. તો નવું પ્રમાણ 13/17 પણ લખી શકાય. 26/34 લખશો તોય સાચું છે, 13/17 લખશો તોય સાચું છે. તો આ પ્રમાણે તમારે નવું પ્રમાણ શોધાશો. મિત્રો, તમને બધાને પૂરેપૂરું આવડતું હશે. જો ન આવડે તો ફરીથી વિડીયોને રિવાઇઝ કરીને જોજો. લસાનો મુદ્દો અગત્યનો છે. જો તમને લસા લેતા આવડી ગયો છે તો પછી કોઈ તકલીફ તમને આમાં થશે નહીં. આગળ વિચારીએ. 5મો દાખલો. દાખલા નંબર 5માં લખ્યું છે સી, બી અને ડી. CBD 4/5/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. પ્રમાણનું પહેલાં ટોટલ કરીએ તો 4 + 5 9 ને 3 12 એટલે 4/12, 5/12 અને 3/12 એ એમનું જૂનું પ્રમાણ છે. હવે એવું લખ્યું છે ડી નિવૃત્ત થાય છે. ડી નિવૃત્ત થાય છે તો આપણે ડીને નિવૃત્ત કર્યો. પછી લખ્યું છે ડીના નફાનો ભાગ સી અને બી 2/1 પ્રમાણમાં મેળવશે. એટલે ડીનો જે હિસ્સો છે તે સી અને બી 2/1 પ્રમાણમાં મેળવશે. એટલે સૌથી પહેલાં આપણે ડીના હિસ્સાને 2 ટુકડામાં વહેંચવા પડે, 2/1 અને પછી એ ટુકડા સી અને બીમાં ઉમેરવા પડે. એટલે આપણને નવું પ્રમાણ મળે. તો સૌથી પહેલાં ડીના ટુકડા પાડીએ. તો ડીમાંથી સીને મળતો ભાગ, ડીનો પોતાનો 3/12 ભાગ છે. એનો પહેલો ટુકડો 2/3 પડશે અને બીજો ટુકડો 1/3 પડશે. તો 3/12 ગુણ્યા 2/3. તો 3 ગુણ્યા 2 6 અને 12 ગુણ્યા 3 36. એટલે પહેલી રકમ આવી 6/36 જે સીને મળે છે. પછી ડીમાંથી બીને મળતો ભાગ. તો ડીનો પોતાનો ભાગ તો 3/12 છે. એમાંથી 1/3 ભાગ આપણે પાડવાના છે કારણ કે 1/3 ભાગ છે. તો 1/3 ટુકડો પાડીએ તો 3 ગુણ્યા 1 3 અને 12 ગુણ્યા 3 36. તો 3/36 એ બીને મળે છે. તો સીને મળતો ભાગ શોધ્યો, બીને મળતો ભાગ શોધ્યો. હવે સી અને બીમાં આ ભાગ ઉમેરી દઈએ. તો પહેલાં સીને 4/12 મળે છે જેમાં 6/36 ઉમેરવાના છે. બીને પહેલાં 5/12 મળે છે જેમાં 3/36 તમારે ઉમેરવાના છે. તો હવે આપણે એની ગણતરી કરીએ. સીને મળતો ભાગ 4/12 મળતા હતા, 6/36 એમાં ઉમેર્યા. હવે અહીંયા 36 છે ને અહીંયા 12 છે. પાછો લસાનો પ્રશ્ન આવે તો 36માં 12ને ફેરવી શકાય 3 વડે ગુણવાથી. તો 3 વડે ગુણીએ એટલે 12 ગુણ્યા 3 36 અને 3 ગુણ્યા 4 12. એટલે આ રકમ આવી 12/36 અને એમાં 6/36 આપણે ઉમેરીએ તો 12 ને 6 18. તો 18/36 રકમ આવે છે જે તમારો સીનો ભાગ છે. એટલે સીનું નવું પ્રમાણ છે. પછી બીનો મળતો ભાગ શોધીએ. તો બીને પહેલાં 5/12 મળતા હતા એમાં 3/36 આપણે ઉમેરવાના છે. તો 5/12 અને 3/36. પાછો લસાનો પ્રશ્ન આવે. તમને એમ થતું હશે કે દરેક રકમમાં લસા, અને લસા સિવાય આ દાખલા ગણાશે જ નહીં. લસા તો તમારે ગણવા જ પડશે. તો હવે લસાની વાત કરીએ તો 36 લસા લાવવા માટે તમારે 12ને 3 વડે ગુણવા પડે. તો 12 ગુણ્યા 3 36. તો 5 ગુણ્યા 3 15. તો 15 36 વત્તા 3 36 એટલે એની પણ રકમ આવી 18/36. તો તમે જોઈ શકો છો બંનેની રકમ 18/18 આવે છે. બંનેના 18/18 આવે છે એનો મતલબ કે લાભનું પ્રમાણ સરખું છે. 18/18 એટલે 1/1. તો લાભનું પ્રમાણ તમારું સરખું આવ્યું. તો આ પ્રમાણે તમારો 5મો દાખલો પૂરો થયો. હવે 6થા દાખલા તરફ આગળ વધીએ. બધા દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. ધ્યાન આપજો. છઠ્ઠો દાખલો છે, ભાગીદારોના નામ છે AMC. AMC 3/5/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે AMC 3/5/2 એટલે 3 + 5 8, 8 + 2 10 એટલે 3 10
5 10 અને 2 10 એ એમનું જૂનું પ્રમાણ છે. હવે આગળ એવું લખ્યું છે કે એમ નિવૃત્ત થાય છે, તો એમ નિવૃત્ત થાય છે અને આગળ એવું પણ લખ્યું છે કે એમના ભાગમાંથી 1/10 ભાગ, ધ્યાન આપજો, એમના નફાનો ભાગ સીને મળે છે, એમના નફાનો ભાગ સીને મળે છે, એટલે કે એમનો સીધો ટુકડો કોને મળી છે? સીને. એને કોઈ જ લાભ થતો નથી. તો હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે એમનો જે હિસ્સો છે તે સીમાં આપણે ઉમેરી દેવાનો છે. એનું પ્રમાણ તો જે છે એ જ રાખવાનું છે. તો દાખલાની ગણતરીમાં જુઓ તો એનો હિસ્સો તો 3/10 આપણે રાખ્યો. હવે સીની વાત કરીએ તો સીને પહેલાં પોતાનો 2/10 ભાગ મળતો હતો, 2/10 ભાગ. એમાં એમનો 5/10 ભાગ આપણે ઉમેરવાનો છે. આમાં લસા લેવો પડશે નહીં, કારણ કે બંનેના નીચે ભાગાકારમાં 10 જ છે. તો 2 + 5 7 10 થયા, એટલે સીનો ભાગ થયો 7 10 અને એનો ભાગ છે 3 10. તો હવે એ અને સી બે ભાગીદારો વધે છે, તો એનું પ્રમાણ આવ્યું 3 અને સીનું પ્રમાણ આવ્યું 7. તો 3 અને 7 10, તો 10/10 નવું પ્રમાણ એક સરખું છે. તો આ રીતે બહુ જ સરળતાથી દાખલો ગણી શકાય. હવે ધ્યાન આપજો, 7મો દાખલો છે. ભાગીદારોના નામ છે P, Q, R, S. 4 ભાગીદારો છે જેઓ નફો નુકસાન 4:3:2:1 પ્રમાણમાં વહેંચે છે. જ્યારે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે તેનો સરવાળો કરી દેવાનો. 4 + 3 7 + 2 9 અને 1 10. 4 10, 3 10, 2 10 અને 1 10. હવે આગળ એવું કહ્યું છે કે ક્યુ નિવૃત્ત થાય છે, ક્યુ ધંધામાંથી છૂટો થાય છે. ક્યુના ભાગ આર અને એસ સરખા હિસ્સે મેળવશે. હવે જે ક્યુ નિવૃત્ત થાય છે એ ક્યુનો હિસ્સો આર અને એસ જ મેળવે છે, પીને કોઈ લાભ થતો નથી. તો ક્યુનો હિસ્સો આર અને એસ સરખા ભાગે, એટલે કે 1:1 મેળવે છે. તો હવે આપણે એવું કરવું પડે, ક્યુનો જે ભાગ છે એના 2 સરખા ટુકડા પાડવા પડે. એક ટુકડો આરને મળશે, એક ટુકડો એસને મળશે અને પીનો ટુકડો તેને સરખો કરવાનો. તો 3:3નું નફા નુકસાનનું નવું પ્રમાણ મળશે. તો સૌથી પહેલાં આપણે આર અને એસને મળતો ભાગ શોધીએ. તો પહેલું આવશે ક્યુમાંથી આરને મળતો ભાગ. તો ક્યુનો હિસ્સો છે 3/10, એનો એક ટુકડો 1/2 થશે, એટલે 3 × 3 10 × 2 20. તો 3/20 ભાગ આરને મળે છે, જે તમને ખબર પડી હશે. હવે ક્યુમાંથી એસને મળતો ભાગ 3/10 × 1/2, એટલે એ રકમ આવી 3 અને 20. તો 3 20 3 20 આર અને એસમાં આપણે ઉમેરવાના છે. તો હવે આપણે ફરીથી વિચારીએ, ધ્યાન આપજો. પી પોતાનો 4/10 ભાગ છે, તો 4/10 જ અત્યારે આપણે રાખીએ છીએ. આરની વાત કરીએ તો આરને પહેલાં 2/10 ભાગ મળતા હતા, એમાં 3/20 ભાગ ઉમેરવાનો છે. તો 2/10 + 3/20. હવે લસા આપણે 20 લાવવો પડે, તો 10ને 2 વડે ગુણીએ એટલે 20 થાય, 2ને 2 વડે ગુણીએ એટલે 4 થાય, એટલે 4 20 + 3 20, એટલે રકમ આવી 7 20. આ આરનું નવું પ્રમાણ છે. પછી એસની વાત કરીએ તો 1 10 + 3 20. 1 10 એનું જૂનું પ્રમાણ હતું, એમાં 30/20 ભાગ ઉમેરાય છે. તો હવે લસા લેવો પડશે, 10ને 20માં ફેરવવા પડે, 2 વડે ગુણવા પડે. તો ગુણ્યા 2 કર્યા, 10 × 2 20 અને 3 20. તો 2 × 2 અને 3 20, એટલે 5 20 એનું પ્રમાણ આવ્યું. હવે પાછો પ્રશ્ન પીનો આવ્યો. તો પીનો પ્રશ્ન છે કે પીને તો 4 10 ભાગ છે, તો 10ને આપણે 20માં ફેરવવા પડશે. તો 2 વડે ઉપર નીચે ગુણવા પડે. તો 4 × 2 8, 10 × 2 20, એટલે 8 20 7 20 આરનું પ્રમાણ, એસનું પ્રમાણ 5 20. જો આપણે નવું પ્રમાણનો સરવાળો કરીએ તો 8 + 7 15 + 5 20, તો 20/20. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ 3 ભાગીદારો વચ્ચે પી આર એસ વચ્ચે 8:7:5 છે. તો આ પ્રમાણે તમારે દાખલો ગણાશે. મને લાગે છે કે ત્યાં સુધી તમને આની પણ ખબર પડી ગઈ હશે. હવે 8મો દાખલો વિચારીએ. ધ્યાન આપજો બધા. દાખલા નંબર 8ની વાત કરીએ
તો ભાગીદારોના નામ છે MNOP, MNO અને P. ભાગીદારો 5:3:2:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. પહેલાં ટોટલ કરીએ તો 5 + 3 8 + 2 10 + 2 12, એટલે કે 5 12 3 12 2 12 અને 2 12. આ એમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે. હવે એવું લખ્યું છે N અને P બે વ્યક્તિઓ નિવૃત્ત થાય છે. એક N પણ નિવૃત્ત થાય છે અને એક P પણ નિવૃત્ત થાય છે. તો N અને P બંને નિવૃત્ત થાય છે. ત્યાર પછી એવું પણ લખ્યું છે Nનો ભાગ Oને મળે છે, Nનો ભાગ Oને મળે છે અને Pનો ભાગ Mને મળે છે. એટલે કે આનો ટુકડો આમાં ઉમેરવાનો છે અને આનો ટુકડો આમાં ઉમેરવાનો છે. તો આપણે નવું સૂત્ર છે જ જે તમને આગળ ભણાવ્યું છે. નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા મળતો લાભ, જૂનો ભાગ વત્તા મળતો લાભ. તો જૂનો ભાગ જુઓ, ઓનો આપણે શોધવાનો છે, તો 2/12 છે. તો 2/12 અને એમાં 3/12 ઉમેરાય છે, તો વત્તા 3/12. તો નીચે લસા સરખો છે એટલે 2 અને 3 5/12 એ ઓનું પ્રમાણ આવ્યું. હવે આપણે એમની વાત કરીએ તો એમને પહેલાં 5/12 ભાગ મળે છે, જેમાં 2/12 ભાગ ઉમેરાય છે. તો 5/12 વત્તા 2/12 એટલે ટોટલ આવે 7/12. તો બે ભાગીદારો છે O અને M. હવે જો આપણે એને સિક્વન્સમાં લખીએ તો M અને O. તો અહીંયા લખ્યું M અને O. Mનું પ્રમાણ છે 7 અને Oનું પ્રમાણ છે 5. તો M અને Oનું પ્રમાણ 7/5, જે તમારું નવું પ્રમાણ છે. તો આ રીતે તમારો 8મો દાખલો પણ પૂરો થયો. 9મો દાખલો વિચારીએ. ABC, ધ્યાન આપજો. 1/2 30% અને 1/5 નફો નુકસાન વહેંચે છે. આ માત્ર ગાણિતિક રમત છે. 1/2નો મતલબ થયો 50%, 30 તો 30% છે જ, અને 1/5નો મતલબ થયો 20%. 1/5 એટલે 20%. હવે આને 5:3:2 લખી શકાય. તો ABC 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ટોટલ કરીએ તો 5 + 3 8 + 2 10, 5 10 3 10 2 10. હવે B નિવૃત્ત થાય છે એવું લખેલું છે, અને B નિવૃત્ત થાય છે પછી એવું લખ્યું છે કે Bના નફાનો ભાગ A અને C 3/2ના પ્રમાણમાં મેળવશે. એટલે કે Bનો હિસ્સો 3/2માં વહેંચવાનો, ટુકડા પાડવાના અને એ ટુકડા A અને Cમાં ઉમેરવાના. Aમાં ટુકડો ઉમેરવાનો, Cમાં ટુકડો ઉમેરવાનો. તો પહેલાં Bના 2 ટુકડા પાડીશું. તો સૌથી પહેલાં ગણતરી આવશે Bમાંથી Aને મળતો ભાગ. Bનો પોતાનો 3/0 ભાગ છે, એનો 3/5 ટુકડો થશે. 3/0 × 3/5 એટલે 3 × 3 9, 10 × 5 50, એટલે 9/50 ભાગ Aને મળે છે. પછી Bમાંથી Cને મળતો ભાગ 3/0 × 2/5, તો 3 × 2 6, 10 × 5 50, 6/50 Cને મળે છે. હવે જે A અને Cને મળે છે તો A અને Cમાં આપણે ઉમેરી દઈએ. તો એનું પોતાનું પ્રમાણ પહેલાં હતું 5/10, એમાં 9/50 ઉમેરાયા. લસાનો પ્રશ્ન આવ્યો. 10ને 50 કરવા હોય તો 5 વડે ગુણવા પડે. તો 5 વડે ગુણવા પડે એટલે 5 × 10 50, 5 × 5 25, એટલે 25/50 અને 9/50. તો 25/50 અને 9/50નું ટોટલ થયું 34/50. તો એનું પ્રમાણ આવ્યું 34/50. પછી Cની વાત કરીએ. 2/10 અને એમાં 6/50 ઉમેરાય છે. તો 2/10 વત્તા 6/50. આને આપણે 5 વડે ગુણીએ તો 10 × 5 50, 5 × 2 10, તો 10/50 વત્તા 6/50, એટલે એની રકમ આવી 16/50. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ 34/16. 34 અને 16 પણ 50 થાય, એટલે સરવાળો આપણો બંને બાજુ ઉપર નીચે સરખો છે. તો નફા નુકસાનનું પ્રમાણ 34/16. હવે જો તમારે 34/16 ન લખવા હોય અને આના નાની રકમ કરવી હોય તો અડધા થઈ શકે એમ છે. 34ના અડધા 17 અને 16ના અડધા 8. તો 17/8 એ તમારા ભાગીદારોનું નવું પ્રમાણ આવશે.
તો આ પ્રમાણે તમારે 9મો દાખલો પણ પૂરો થાય છે. 10મો દાખલો જોઈએ. દસમા દાખલામાં 3 ભાગીદારોના નામ છે એ, બી અને સી. 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. હવે એવું લખ્યું છે એ નિવૃત્ત થાય છે. એ નિવૃત્ત થાય છે ત્યાર પછી એ નિવૃત્ત થયા પછી બી અને સી 40% અને 60%ના ભાગે નફો નુકસાન વહેંચે છે. એટલે કે બી અને સીનું નવું પ્રમાણ 40% અને 60% એટલે 4:6 છે. તો એ બી સી 3 ભાગીદારો છે. 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા. એ નિવૃત્ત થયો. બી અને સી નવું પ્રમાણ આવ્યું જે 4:6માં વહેંચે છે. એટલે તમારી સામે જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ છે. જ્યારે ભાગીદારોનું નવું અને જૂનું બંને પ્રમાણ હોય અને નિવૃત્તિનો દાખલો હોય ત્યારે નિવૃત્તિના દાખલામાં તમારે લાભનું પ્રમાણ શોધવાનું. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ, લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બંને પ્રમાણ આપ્યા છે એટલે આપણે લાભનું સૂત્ર સરળતાથી શોધી શકીશું, નવું માઇનસ જૂનું. તો અહીંયા બીની વાત કરીએ, કારણ કે ભાગીદાર બીનું નવું પ્રમાણ છે 4/10. 4/10. જૂનું પ્રમાણ છે 3/10. તો 4 દશાંશ માઇનસ 3 દશાંશ એટલે 1 દશાંશ આવ્યા. તો બીનું લાભનું પ્રમાણ 1 દશાંશ. સીની વાત કરીએ તો સીનું પ્રમાણ નવું છે 6 દશાંશ. તો 6 દશાંશ માઇનસ 2 દશાંશ. 6 10 માઇનસ 2 10. લસા છેલ્લે સરખો છે એટલે 6માંથી 2 જાય એટલે 4. એટલે એનું પ્રમાણ આવ્યું 4/10. એટલે કે લાભનું પ્રમાણ 1/4. આ તમારો જવાબ છે. તો આ તો એકદમ સિમ્પલ દાખલો છે. 11મો દાખલો જોઈએ, ધ્યાન આપજો. 11મો દાખલો છે એ, બી અને સી. એ, બી અને સી નફા નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે 3:2:1 એ તેમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે. ટોટલ કરીએ તો 3/6, 2/6 અને 1/6 આવે છે. હવે સી નિવૃત્ત થાય છે અને તમને કહ્યું છે એ અને બીનું નવું પ્રમાણ 7:5 છે. તો એ અને બીનું નવું પ્રમાણ 7:5 છે. દાખલામાં જોઈએ તો આપણી પાસે બંને પ્રમાણ છે, જૂનું પ્રમાણ પણ છે અને નવું પ્રમાણ પણ છે. તો જૂનું ને નવું બંને પ્રમાણ છે એટલે આપણે લાભનું પ્રમાણ શોધવું પડે. તો લાભનું પ્રમાણ થશે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો પહેલા ભાગીદાર નામ વાત કરીએ તો એ. એનું તમારું નવું પ્રમાણ છે 7 અને 5. 7/12 અને 5/12. તો 7/12 એનું નવું પ્રમાણ અને 3/6 એનું જૂનું પ્રમાણ. લસા લેવા પડે તો 6 ને 2 વડે ગુણીએ એટલે 12 થશે અને 3 ને 2 વડે ગુણીએ એટલે 6 થશે. તો 7/12 માઇનસ 6/12 એટલે વધ્યા 1/12. બીની વાત કરીએ તો 5/12 એમાંથી 2/6 ભાગ આપણે બાદ કરવાનો છે જૂના પ્રમાણનો. આને 12 વડે ગુણવા હોય તો 6 × 2 12, 2 × 2 4. તો 5માંથી 4 જાય એટલે 1/12. એનો મતલબ કે આનો પણ 1/12 આવ્યો, બીનો પણ 1/12 આવ્યો. એટલે કે લાભનું પ્રમાણ એ અને બીનું 1:1 આવ્યું. તો આ પ્રમાણે તમારે દાખલો ગણાશે. એટલે લાભનું પ્રમાણ 1:1 છે. આગળ વિચારીએ 12મો દાખલો. ભાગીદારોના નામ છે એ, બી અને સી. એ, બી અને સી 4:5:1ના પ્રમાણમાં, દાખલામાં ધ્યાન આપજો બધા, 4:5:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે ટોટલ કરીએ તો 4 + 5 9 ને 1 10. 4 10, 5 10 અને 1 10. હવે બી નિવૃત્ત થાય છે. બી નિવૃત્ત થાય છે અને પછી એ વખતે તમને આમનો જ લખીને આપી છે. એના મૂડી ખાતે ઉધાર 6000, સીના મૂડી ખાતે ઉધાર 4000, તે બીના મૂડી ખાતે 10000. આવી આમનો જ લખી છે. તો આમનો જ લખવા પાછળનો આશય શું છે? તો આશય એવો છે કે બીને તમે 10,000 રૂપિયા આપો છો. કોણ આપે છે? એ અને સી.
કઈ રીતે આપે છે? 6000 અને 4000, એટલે કે 6/4 આપે છે. તો 6/4 મતલબ થયો 3/2, એટલે કે 3/2 એ એમનું નવું પ્રમાણ છે. 3/2 પ્રમાણમાં તે લોકો નવા પ્રમાણે લાભ લેતા હશે અને એ લાભના પ્રમાણમાં તે લોકો રકમ આપે છે. આ આપણા બેઝિક સિદ્ધાંતના આધારે આમ નોંધ લખાયેલી છે કે નિવૃત્ત થતા ભાગીદારને રકમ આપવી પડે અને તે રકમ જૂના ભાગીદારો તેમને મળતા લાભના પ્રમાણમાં આપશે. તો એ લાભનું પ્રમાણ અહીંયા આપણે શોધ્યું 6000 ને 4000ની રકમ ઉપરથી 3/2. હવે બી નિવૃત્ત થાય છે એટલે બીમાંથી એને મળતો ભાગ 3/2, એટલે 3 ભાગ એને મળે છે અને 2 ભાગ સીને મળે છે. તો અહીંયા લખીશું બીમાંથી એને મળતો ભાગ 5 બીનો ભાગ કેટલો છે? 5. તો 5 3/5 ટુકડો, 3/2 એટલે 3/5 ટુકડો. તો 5 × 3 15, 10 × 5 50. તો 15/50 એ એને મળે છે. પછી બીમાંથી સીને મળતો ભાગ 5/2 ટુકડો, 2/5. તો 5 × 2 10, 10 × 5 50, તો 10/50. તો એને મળતો ભાગ શોધ્યો, સીને મળતો ભાગ શોધ્યો. હવે તમારે શું કરવાનું? એ ભાગ એ અને સીમાં ઉમેરી દેવાનો. તો એ અને સીમાં આપણે એ ભાગ ઉમેરી દઈએ તો એનું પ્રમાણ મળશે. પહેલાં એને 4/10 મળતા હતા. જુઓ, હું ફરીથી તમારી સામે રકમ લાવું છું. 4/10 પહેલાં તેને મળતા હતા. તો 4/10 મળતા હતા અને બીજા 5/15, 15/50 એમાં ઉમેરાય. તો 4/10 વત્તા 15/50. તો લસા લેવો પડશે. 10ને 5 વડે ગુણો એટલે 50. 5 × 4 20. તો 20/50 વત્તા 15/50 એટલે રકમ આવી 35/50. એ એનું નવું પ્રમાણ છે. સીની વાત કરીએ તો પહેલાં 1/10 ભાગ મળતો હતો, તેમાં 10/50 ભાગ ઉમેરાય છે. તો આને આપણે 5 વડે ગુણીએ એટલે 50. 5 × 1 5 અને 10/50. તો 5 + 10 15/50. એનું નવું પ્રમાણ. તો ભાગીદારોના નામ છે એ અને સી અને તેમનું પ્રમાણ છે 35/15. તો એ અને સી 35/15. હવે આને આપણે અડધા કરવા કે નાના કરવા હોય તો 5 વડે ભાગી શકાય છે. તો 5 × 7 = 35 અને 5 × 4 = 15. તો 7/3નું પ્રમાણ એ ભાગીદારોનું નવું પ્રમાણ આવશે. તો આ પ્રમાણે તમારે 12મો દાખલો ગણાયો. અને હવે 13મો દાખલો જોઈએ. 13મો દાખલો છે એ, બી, સી અને ડી 4 ભાગીદારો છે જે 4/3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. ટોટલ 10 થશે એટલે 4/10, 1/10, 2/10 અને 1/10. સી નિવૃત્ત થાય છે. જુઓ, સી નિવૃત્ત થાય છે અને એ તેનો ભાગ જાળવી રાખે છે. એટલે સી નિવૃત્ત થાય છે, એ કહે છે મારો ભાગ તો જે છે એ જ છે. તો તમારે એનો ભાગ જાળવી રાખીને નવું પ્રમાણ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? ધારો કે પેઢીનો નફો 1 છે, તેમાંથી એ પોતાનો જે ભાગ જાળવી રાખે છે તે બાદ કરી દો. તો એક નફો છે તેમાંથી 4 ભાગ એનો ભાગ આપણે બાદ કરતાં વધેલો 6/10 ભાગ, લસા લીધો 10 × 10 -4, 6/10 ભાગ બી અને ડી વચ્ચે 3/1 પ્રમાણમાં વહેંચાશે. આ 3 અને આ 1. તો 3/1 પ્રમાણમાં વધેલો 6 ભાગ વહેંચાશે. તો બીને મળતો ભાગ 6 ભાગ વહેંચવાનો, 3/4, 3/1 એટલે 3/4 એટલે 18/40. ડીને મળતો ભાગ 6 × 1 40 એટલે 6/40, 6 × 6 = 10/40. હવે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ તો એ, બી અને ડી. તો એનો તો 4/10 છે, એનો તો 4/10 જાળવી જ રાખવાનો છે કારણ કે જે છે એ જાળવી રાખવાનો છે. પછી બીનો ભાગ આવ્યો 18/40 અને ડીનો ભાગ આવ્યો 6/40. તો અહીંયા હવે 40 નથી, તો 40 લાવવા હોય તો તમારે 4 વડે ગુણવા પડે. તો 4 × 10 40 અને 4 × 4 16. તો આની કિંમત આવી 16, આની કિંમત છે 18, આની કિંમત છે 6. એટલે 16/18/6 એ, બી અને ડીનું નવું પ્રમાણ. તો એ, બી, ડીનું નવું પ્રમાણ આવ્યું 16/18/6. આના અડધા કરીએ 8/9/3.
આ તમારું નફા નુકસાનનું નવું પ્રમાણ આવ્યું. તો મિત્રો, આપણે આજે આ વિડીયો લેક્ચરમાં તમારા આખા ત્રીજા દાખલાના બધા જ 13 દાખલા ગણ્યા અને તેના આધારે આપણે નવું પ્રમાણ શોધ્યું. તમારે બધાએ આ નવું પ્રમાણ શોધવા માટેના બધા દાખલા તૈયાર કરજો, બરાબર તૈયાર કરજો, કારણ કે નવું પ્રમાણ શોધવાના દાખલાથી જ તમને મોટો દાખલો આવડશે. આશા છે કે તમને આ વિડીયો લેક્ચર દ્વારા બહુ સારી રીતે સમજ પડી હશે અને જો કદાચ કોઈ મુશ્કેલી હોય તો મારો સંપર્ક કરજો, એનો ઉકેલ સરળતાથી લાવીશું. ત્યાં સુધી ભણતા રહેજો, હસતા રહેજો, મજામાં રહેજો. આવજો.